વસ્તુ એવી છે કે આપણી કેપેસિટીમાં આપણે જ્યાં ફિટ થઈ શકતા હોઈએ એવી જગ્યાએ આપણે આ સંઘને કામ લાગીએ, પણ એમની કૃતજ્ઞતાનો શું છે, એક પેબેક કહેવાય, બરાબર ને? બહુ મોટું તો યોગદાન ના કહેવાય, પણ જે આપણે 0.0001% જે પણ થાય એવું, બરાબર ને? એવું જ કૃતજ્ઞતાનો એક પેબેક તરીકે આપણે આ એક એપ્લિકેશન છે જે આપણા મહાત્માએ જ બનાવેલી છે, બરાબર ને? અને એનો આપણે ઘણા બધા મહાત્માઓ આપણે લાભ લઈ રહ્યા છે એનો. તો એ પણ શું છે, એક કૃતજ્ઞતાનો એક અભિવ્યક્ત કરવાનો એક રસ્તો છે, બરાબર ને? તો આપણે ઋત્વિજભાઈએ બનાવી છે ને, એમને ખૂબ મહેનત કરીને આપણને આ એપ બનાવી છે ને એના ઉપર આપણે સત્સંગને બધાનો બહુ લાભ લઈએ છીએ, બરાબર ને? તો બધા એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો અને એમને થેન્ક યુ કહેજો, બરાબર ને? એમને તો દાદાજી માટે આટલું કામ કરી લીધું. હવે એ એપની અંદર છે ને થોડા અપડેટ્સ આવ્યા છે, આપણે અપડેટની વાત કરીએ. રમેશભાઈ લેજો. રેગ્યુલર એપમાં બધી અપડેટ આવ્યા કરે છે. તો અત્યારે એક સૌથી મોટી અપડેટ આવી છે આપણી વિડીયો સત્સંગની અંદર. તો પહેલાં આપણને ખબર છે કે આની અંદર જે આખું આ ડેશબોર્ડ છે આખું ગ્રાફિકલી ચેન્જ કર્યું છે. એની અંદર મેઇન 3 સેક્શન બનાવ્યા છે. ઓલ છે, પછી વચ્ચે આલ્બમ છે અને લાસ્ટમાં શું છે, શોર્ટ્સ છે. ઓલની અંદર અહીંયા એડ કર્યું છે કન્ટિન્યુ વોચિંગ. એટલે તમે જો કોઈ જૂના વિડીયો જોયા હોય અને અધૂરો રહી ગયો હોય અને તમને યાદ ના હોય કે મેં કયો વિડીયો જોયો હતો, તો એ વિડીયો તમને અહીંયા દેખાશે. લાસ્ટ જે તમે જેટલા પણ વિડીયો જોયા હશે ને કન્ટિન્યુ વોચિંગમાં, એટલે તમે જ્યાંથી પણ અટક્યા હોય ત્યાંથી પાછું ચાલુ કરી શકશો. પછી હાઇલાઇટ્સ છે, પછી લેટેસ્ટ રિલીઝ છે. જે નવા સત્સંગ અપલોડ થશે ને અહીંયા દેખાશે લેટેસ્ટ રિલીઝમાં, એટલે તમને ખબર પડશે કે કયા નવા સત્સંગ અપલોડ થયા. પછી આ બધા ઓલ આલ્બમ છે, બરોબર ને? હવે તમારે બીજા ઓલ આલ્બમ જો ડાયરેક્ટ જોઈતા હોય તો અહીંયા ઉપર એક ડ્રોપ ડાઉન મેનુ છે. એ ડ્રોપ ડાઉન મેનુમાં આપણને આખું આ લિસ્ટ આપેલું છે, બરોબર? ત્યાંથી ના જોવું હોય તો વચ્ચેનું ટેબ છે આલ્બમ કરીને. ત્યાં આપણને નાના ચોરસમાં દેખાતું હતું પહેલાં, એની જગ્યાએ આખું લિસ્ટ આવી ગયું છે. દાદા ભગવાન વિડીયોઝ, કનુ દાદાજી વિડીયોઝ, સિમંદર સ્વામી, આરતી, હિન્દી સત્સંગ, ઇંગ્લિશ, બરોબર ને? મોર વિડીયોઝ છે, તો અહીંયા પણ બધા વિડીયો છે જ, બરોબર ને? પણ સૌથી વધારે એક ઇન્ટરેસ્ટિંગ ફ્યુચર છે આ શોર્ટ્સ વાળું. આપણને ઘણી વખત એવું થાય કે આખો દાદાજીનો 1 કલાકનો વિડીયો, એમાંથી 5 મિનિટનો આપણને સત્સંગ બહુ ગમી ગયો, એ આપણે સેવ કરવો છે. તો એ કઈ રીતે થાય બતાવું છું. સપોઝ આપણે આમાંથી કોઈ પણ એક સત્સંગ પ્લે કરીએ. ઓકે, તો આ સત્સંગમાં ઉપર કોર્નર છે ને, એમાં 4 સિમ્બોલ દેખાય છે. ઉપર કોર્નરમાં 4 સિમ્બોલ દેખાય છે. એમાં એક કાતર જેવો સિમ્બોલ દેખાય છે. ત્યાં લખેલું છે શોર્ટ્સ. ત્યાં તમે અહીંયા સેટ સ્ટાર્ટ કરો અને પછી વિડીયો થોડો આગળ જવા દો, તમારે જેટલો જોવો એટલો, અને પાછું અહીંયા સેટ એન્ડ કરો. પછી પાછું ત્યાં કાતરની બાજુમાં એક સેવનું બટન આવી ગયું, ત્યાં સેવ કરો. એટલે હું અહીંયા વિડીયોનું નામ આપું છું અત્યારે ABC સેવ. હવે તમારે જ્યારે પણ આ વિડીયો જોવો હોય ત્યારે ક્યાં જવાનું? શોર્ટ્સમાં જવાનું. તો આ જે માય શોર્ટ્સ છે એમાં જો ABC કરીને વિડીયો આવી ગયો, અને એ વિડીયો તમે અહીંયા પ્લે કરશો તો તમે જેટલી સેકન્ડ કે જેટલી મિનિટનો વિડીયો સેવ કર્યો હશે એટલી મિનિટનો એ વિડીયો તમે ફરીથી જોઈ શકશો, બરાબર ને? તો આ બહુ મસ્ત ફ્યુચર છે.
આપણને ઘણી વખત એવું થાય કે દાદાજીનો આ સત્સંગ આટલો 5 મિનિટનો ભાગ બહુ મસ્ત છે, આટલું મારે સેવ કરી દેવો છે. તો તમારે આખો વિડીયો સેવ નહીં કરવો પડે, આ આટલી ક્લિપ ત્યાં સેવ થઈ જશે, તેને તમે ફરીથી જોઈ શકશો. બરાબર ને? તો આ બધી બહુ અપડેટો બહુ સરસ આવે છે. તો આપણે ઋત્વિજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ રોહિતભાઈ સાહેબે બહુ સરસ રીતે આપણને કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ અને કૃતજ્ઞતા એટલે શું એની વાત કરી.